આગળ એને એથી વિશેષ વાત કરી છે. શ્રવણથી રેડું એટલે એમ કહેવાય ઉપદેશ છે એ નાદ બ્રહ્મ છે. બીજી વાત એક એવી સરસ આપણા માટે કરી છે આત્માઓ, સતકેરી કુંડી છે. આ કુંડી એટલે એમ કહેવાય પાણી ભરવાનું ક્ષેત્રફળ હોય ને આપણે કુંડી કહી છીએ. સતકેરી કુંડીઓ સંતો ભાઈ શબ્દ મિલાદર, એમાં શબ્દ મિલાવી દેવાનો છે આ કુંડીમાં. કાયારૂપી કુંડીની માલિપા શબ્દ મિલાવી દીધો, જેને સુરતાની સાથે જેની સુરતા લાગી શબ્દ સાથે. સતકેરી આ કુંડી છે ને શબ્દ મિલાદર, અને પછી એમાં સદગુરુ જો કોઈ ઘૂંટણ હાર મળે, આ સોહમ શબ્દને જો કોઈ ઘૂંટવા વાળો પુરુષ મળે, આ અરધ ઉરધના જે ઘાટ છે, ઉલટા પવનમાં આનંદ વર્તાય છે. સુરતા ત્યાં સ્થિર થાય છે એવું કે છે ત્રિકમ સાહેબ. એમ કે જો પવન ઉલટાવતા આપણે કોઈ સમર્થ સદગુરુની કૃપાએ જો થઈ જાય, એ બુદ્ધિ થઈ જાય, તો સવારામ બાપા અહીંયા સાક્ષી પૂરે છે કે ઉલટા પવનમાં આનંદ વર્તાણો દાસો ક્યાં રમતા ત્યાં દિવસ અને રાત. ઉલટા પવનની માલિપા આનંદ વર્તાણો દાસવો કે રમતા ત્યાં દિવસ ને રાત. અમે કોને જઈ કહીએ વાત, એવો ગુરુ ગમ પ્યાલો પીસો. એને પણ પ્યાલાની વાત કરી છે ભીખા ભગત. બધાય મહાપુરુષે કોઈ એવા ગેબી પ્યાલાની વાત કરી છે. એવો ગુરુગમ પ્યાલો પીસો પીસો, ત્યારે તમને ખબરું પડશે કેવો છે પ્યાલો. ગુરુ મહારાજ રજૂ કરતા હોય પણ આપણે પીએ નહીં તો કેમ કરવું, પીતા નથી. જેમ એમ કે વૈદ પાસે જઈને દવા લઈ આવીને પછી દવા ઘરે પીએ નહીં તો તાવ ન જાય, એમ સવારામ બાપા એમ કે છે એવો ગુરુગમ પ્યાલો પીસો પીસો, ત્યારે તમને ખબરું પડે. એવી અભેદ પદ પામી. જો અહીંયા પણ સુરતાનું સ્વરૂપ ધારણ કર્યું બાપુએ. સવારામ બાપા એમ કહે છે કે એવું અભેદ પદ પામી સદગુરુના ચરણ વડે. એવો ગુરુ ગમ પ્યાલો પીસો પીસો, ત્યારે તમને ખબરું પડે. એ જ વાણીની અંદર બાપુએ એમ વાત કરી છે કે ઉલટા પવનમાં આનંદ વર્તાણો ને ત્યાં રમતા દિવસ અને રાત. ઉલટો પવન એમ કહેવાય શ્રવણથી થાય અને તો આનંદ વર્તાય. ત્રિકમ સાહેબે એવું કીધું છે. જો કોઈ સદગુરુ ઘૂંટણ હાર મળી જાય, આ શબ્દને આપણે ઘૂંટતા ફાવી જાય, શ્વાસ ને ઓશ્વાસ ને જેને ઘૂંટતા ફાવી ગયો છે, એને ઉલટાવતા ફાવી ગયો છે. ઉલટ અને સુલટ માળા ફિરત હે. ભાણ સાહેબ સાક્ષી પૂરે છે, રહી સાહેબ સાક્ષી પૂરે છે. ઉલટ સુલટ માળા ફિરત હે, નિર્ભે સુરતા આણી. આણી એટલે કે લીધી. નિર્ગુણ ચરખો ફેરું, ઘટની માય ચરખો ફેરું ને હરીને હેરું, અવર પુરુષ ન જાવું. નિર્ગુણ ચરખો ફેરું, ઘટની માય. એ ઉલટા પવનની વાત કરી છે ત્રિકમ સાહેબે. પછી બીજો દૂસો કોઈ દૂસરા પુરુષ ના દેખાય. આજકાલ તો એવું બને ભીખુભાઈ, હવે રઘુરામ બાપુ આ ઘર કે ફલાણા બાપુ ફલાણા મહારાજ પાસે હવે બીજા ગુરુ કરી લે, અહીંયા બહુ મેળ ન આવ્યું. એવા પુરુષની વાત ત્રિકમ સાહેબે નથી કરી. સવારામ બાપા એટલે કીધું કોઈ એક દી, કોઈ બે દી, કોઈ 5 25 આખીર લગરીએ એકતા ને કરે સદગોરાની સેવ. એવા પુરુષની વાત. એ પુરુષ મનુષ્ય નહીં, સતલોકનો દેવ. એમ સાહેબ આગળ એવી એક વાત કરે છે. સમય તૂટે છે એટલે જલ્દી એક વાત કરી લઉં.
બહુ સમજવા જેવી વાત આવશે. ખૂબ કોશિશ કરજો, નિરાંતે સાંભળજો. આ ફ્રી સેવા છે અને એ ફ્રી સેવાનો અર્થ બીજો થાય છે. એટલે ફેરો ફાવે એ સેવા છે. આ ફ્રી એટલે પૈસાની ફ્રીનું નથી કહેતો. આ ફ્રી સેવા એટલે કે આનાથી ફેરો ફાવે એવું છે. મહાપુરુષોએ આપણને આ વાણીને લખીને મુકતા ગયા એમ કીધું નથી કોઈએ કે આનું તમારે મૂળ ચૂકવવું પડશે, નથી કીધું કોઈએ. બોલો. અને કોઈ સારા ગવૈયા આપણા દાગીના છે એને ગાંઠક નહીં એમ કહેવાય ફેરો ફાવવાને બદલે સામું મૂલ આપણે આપીએ છીએ. કોઈ સારી વાણી કરે તો સામું મૂલ આપીએ, મૂલ મળે છે આપણને. બોલો. આપણા ઘણા બધા દાગીના છે. હર્ષુખ બાપુ છે, રામદાસજી છે, શૈલેષ મહારાજ છે, ઘણા બધા છે, વિઠ્ઠલ મહારાજ છે. આ સમયના આ બધાય ગવૈયાને હું દાગીના માનું. આપણા દાગીના છે એમ કહેવાનો મુદ્દો. સદગુરુ મહારાજ આ અરધ ઉરધનો જે ઘાટ છે એ ઘાટને એમ કહેવાય અઘાટમાં જ્યારે આપણને પવન ઉલટાવતા શીખાડે તો એ સદગુરુ મહારાજ આપણને એમ કહેવાય કે ઘૂંટણહાર કહેવામાં આવે છે. સદગુરુ મહારાજ છે ઘૂંટણહાર. આપણે ઘૂંટાવા જાય તો થાય, એ તો ઘૂંટાવે જ છે. મહાપુરુષો પણ બધા ઘૂંટણહાર જ છે. પણ ક્યાં ઘૂંટવું? ઓલું મીરાએ કીધું તું રાણા જેવું થાય તો નહીં. મીરાને રાણાએ એમ કીધું તું કે હે મીરા, તમે એવી કઈ વિદ્યા સાંધી છે, એવા શું મંત્ર સાંધ્યા છે? રાણાને એટલો ભય હતો, 2 તલવાર લઈને ગયા હતા ભીખા ભગત. મીરાબાઈ મોજથી રામસાગરથી એમ કહેવાય ગુરુના ગુણ ગાતા હતા. તો વાઘ મોકલેલો હતો, બાજુમાં બેઠો છે. વાઘના રૂપમાં બાજુમાં બેઠો છે. હરપના રૂપમાં બાજુમાં બેઠા છે. જે ઝેર મોકલું હતું એ પણ કટોરો ખાલી પડ્યો છે, બાજુમાં ક્યાંય ઢોળાયેલો નથી. જે માણસો ગયા હતા, જે રાજના માણસો ગયા હતા, એને એમ કીધું કે અમે જોતા તેમ મીરા પી ગયા. ઓહો. એટલે રાણાએ એમ કીધું, આપણે ટૂંકમાં લઈ કે તમે કઈ એવી વિદ્યા સાંધી છે ને કેવા એવા મંત્ર સાંધ્યા? ત્યારે મીરાએ એમ કીધું, એ સ્વામીનાથ, જોજો મીરા મર્યાદા નથી છોડતા. મેં કોઈ વિદ્યા નથી સાંધી, કોઈ મંત્ર નથી સાંધ્યા, માત્ર ને માત્ર એમ કહેવાય એવો ગુરુગમ પ્યાલો પ્રેમનો પીધો છે. ત્યારે રાણાને પણ થોડુંક મન થઈ ગયું, હે મીરા, તો એ પ્યાલો મને મળે ક્યાંથી પીધો, કેમાંથી ભર્યો? એ કે રોહિદાસના કુંડમાંથી. જોજો નહીં થયા નહીં થયો. તુરંત એમ કહેવાય બાગડ થા કે ઘોડું માર્યું ને એમ કહેવાય અહીંયા એ સમયે રોહિદાસ મેવાડમાં રહેતા હતા, બાજુના ગામમાં. જાણે ન જાણે ડાંક કેવું કઈ ગામ છે. સીધા જ રોહિદાસ ના એમ કહેવાય કે આંગણે ગયા ને એમ કીધું કે હે ભગત, મીરાબાઈ ને ત્યાં કુંડનો એમ કહેવાય પ્યાલો પાયો? તો કે હા. મને તું નો પા? તો કે હા પાવને, મારે શું વાંધો, હું પી લઉં કે તું પાઈશ? કે મહારાજ, આપ તો રાજા મહારાજા છો, આપના હુકમ પ્રમાણે મારે તમને મારે થોડો પવાય, આપની ઈચ્છા પડે એટલું પી લ્યો. મીરાએ પીધો તો એ કુંડ કયો? તો આ રહ્યો. એમ કહેવાય એમાંથી મોટો લોટો ભરીને પીધો ભાઈ નાનજીભાઈ. અને તરત જ ઉમચ આવીને એ ઘોડે ચડે ન ચડે તો બેસુધ થઈ ગયા. પણ પ્યાલાનો લક્ષ કાંઈક બીજો છે. એમ આપણા ત્રિકમ સાહેબ આ શ્રવણથી રેડે એ પ્યાલાની વાત કરી છે. આગળ ઉપર બહુ સરસ વાત કીધી છે. ચડતે પ્યાલે ગગન દરસાણા,
ઓહો, શું વાત કરું. જો આ પ્યાલાનો નશો ચડી જાય તો 10મો નાદ ગાજી જાય. એ 10મો નાદ છે, એનાથી ઊંચું કોઈ પદ નથી, એટલે એને ગગન કહેવામાં આવ્યું છે. એ 10મો જે એમ કહેવાય લક્ષ છે, 10મો જે દ્વાર છે, એનાથી કોઈ ઊંચો દ્વાર નથી, એટલે એને ગગન કહેવામાં આવ્યું છે. આપણા કટમાં એમ કહેવાય બાહિર ભીતર એક નિરંતર હરદમ તાર લગાયા, એવો 10મો લક્ષ છે. એ પણ નક્કી નથી થતો કે અંદર છે કે બહાર છે, બહાર છે કે અંદર છે, અંદર છે કે બહાર છે, બહાર છે કે અંદર છે. બાહિર ભીતર એક નિરંતર હરદમ તાર લગાયા. આ પ્યાલો ચડતે પ્યાલે ત્રિકમ સાહેબ કે અમને ગગનનો અનુભવ દર્શાણ, ગગન દર્શાણ. પછી જો જોયું તો ખબર પડી કે એક તું હી જમીન ને તું હી જ આસમાન. આખા વિશ્વમાં વ્યાપક તું હી હું, તું હી હું, તું હી હું, વિશ્વ જ ગાજી રહ્યું છે. નિરખ ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તું હી હું, તું હી હું. આપણા નાગર નરસિંહ ભગત સાક્ષ પૂરે છે. નિરખ ગગનમાં એ મોક્ષ, નિરખ ગગનમાં કોણ ઘૂમી રહ્યું, કોઈ ગગનમાં નાદ બ્રહ્મ ઘૂમી રહ્યો છે. તેજ હું, તેજ તું, તેજ હું, તેજ તું, તેજ હું. પ્યાલો ચડે તો, અને ક્યારે ચડે કે જ્યારે ઘાવ લાગે ને ઘાયલ થાય ને, ઘાવ લાગે ને ઘાયલ થાય ને, અને એમ કહેવાય ઘારું પડી જાય ને પછી એમાં જીવડા કેમ પડી જાય લૌકિક રીતે, એમ જેને ઘાવ લાગ્યા છે ને ઘાયલ થયા છે અને ગારા પડી ગયા ને ગારામાં જીવડા પડી ગયા છે. ભય લાગ્યો ને ભક્તિ ભાવી, ભય બી ને ભક્તિ ન ભાવે, મન યું ક્યું સમજાવે, ભય બી ને ભક્તિ ન ભાવે. આપણા ઓથી સાહેબ સિકંદરને સમજાવતા હતા, જ્યાં સુધી મને મારો ભય નથી લાગ્યો ત્યાં સુધી નિર્ભય પદ પ્રાપ્ત નથી થતું. એથી આગળ વાત, સમય ઘણો બધો અભાવ છે. સાહેબે હાલ આપણે શું કરવું એની વાત કરી છે. નામ મારે નામમાં એક ગુરુજીના રૂપમાં, નામ મારે નામમાં એક ગુરુજીના રૂપમાં. હવે ગુરુ મહારાજનું રૂપ, ત્યાં ગહેરી વાત છે. ગુરુ મહારાજ અનામી છે, ગુરુ મહારાજ અભેદી છે, ગુરુ મહારાજ તો અરૂપી છે. ગુરુ મહારાજ બે દી પહેલા હું બોલેલો છું, હકીકત છે, સંતોના શબ્દો બોલ્યો, મારા નહીં. કદાચ બળદેવ મહારાજનું બળ ને સવારામ બાપાની આ સમૃદ્ધિ છે, એમાં અનુભવ થોડોક મારો હોય છે. શબ્દ સંતોના છે કે હકીકત છે. આદ અનાદ અને નાદથી જો ગુરુજી પર હોય તો એનું રૂપ ની વાત કરી, કયું રૂપ હશે. અને એ રૂપ જેને હાથમાં આવી ગયું એને લખ 84ના રૂપ ધારણ નથી કરવા પડ્યા. અસહ્ય લખ 84ના આડા દેહ અવતારમાંથી છૂટી જાય છે. મુખ્ય અને મૂળ તત્વનું ધ્યાન ધરી તો વાત એ જ સમજાશે. લખ 84 ભયંકર કાળો તે દેખી થર થરી એ રાણા, હું કોઈ અખંડ પુરુષને વરી. ઈ જે નામ છે ગુરુ મહારાજનું, નામ મારે નામમાં ને ગુરુજીના રૂપમાં, ઈ નામ એક અક્ષરનું નામ છે. એ ગુરુ મહારાજનું નામ એક અક્ષરનું નામ છે. 52 અક્ષર કોઈ પૂછે ને એકનું ધરે ધ્યાન. આપણે બે દી પહેલા
મહારથી પુરુષની વાત કરી જે ભવાની દાસની એની સાખી છે. 52 અક્ષર કોઈ બુझे ને ધરે એક અક્ષરનું ધ્યાન જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એક અક્ષરમાં એનું નામ. એ નામની વાત કરી. એ નામ ગુરુ મહારાજનું છે અને રૂપનું વર્ણન તો મુખ પર થાય એમ નથી, એનો અનુભવ થાય છે. નામમાં રે નામમાં ગુરુજીના રૂપમાં એક તુહી જમીન ને તુહી આસમાન બોયલા છે ત્રિકમ દાસ. ઓહો, બોયલા છે ત્રિકમ દાસ પ્યાલો દૂજો કોણ પીવે. આવો પ્યાલો છે કોણ પી શકે? જેને જરા મરણ મટાડી દેવી છે, જેને લખ 84 મટાડી દેવી છે, જેને એમ કહેવાય આડા દેહ અવતાર મટાડી દેવા છે, એ પીવે. પૂરા ને પરમાણે પ્યાલો કોઈ સંત વિરલા જાણે, પૂરા ને પરમાણે કોઈ પૂરા પુરુષ હોય ઈ આ પ્યાલો પીવે. અને આ પ્યાલો ઘાટ વગરનો છે, આને ઘાટ નથી. ગુરુ મહારાજ પણ ઘાટથી પર છે અને પરમાત્મા પણ ઘાટથી પર છે. મારા ગુરુજીએ પાયો અઘાટ પ્યાલો દૂજો કોણ પીવે. વિશેષ વાત આપણે આગળ સમજશું. ત્રિકમ સાહેબ આપણને સંજ્ઞા કરે, સદગુરુ ચરણ કદી ના ચૂકશો, સદગુરુ ચરણ કદી ના ચૂકશો, ખાલી મરશો માં ખુવાર. સવારામ બાપા એવું બોલ્યા છે, સદગુરુ ચરણ ક્યારેય ચૂકશો માં. એમ ત્રિકમ સાહેબનું કહેવાનું એવું વાણી દ્વારા આપણને સંદેશો આપ્યો છે, વૈરાગ આપ્યો છે. ગુરુ ઘરની વાત કરી છે. સદગુરુ ન મિલા તો કશું મિલા નથી. જીવનની માલિપા સદગુરુ મળી જાય તો બધી સમૃદ્ધિ છે આપણા સાધન બની જાય છે. માટે મનુષ્ય દેહ મુક્તિ મોક્ષનો દ્વાર છે અને સકલ સૃષ્ટિની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદગુરુ પદ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદગુરુ ચરણાગતિ સ્વીકારજો. સંત સેવાને હરિભજન આ મૃત્યુલોકમાં દુર્લભ છે, બાકી બધું સુલભ છે. અને સંત સેવાને હરિભજન મળી જાય તો ગુરુજી તારે તો ચેલા સેજમાં તરીએ. ગુરુજીના દર્શન ઉત્તમ છે, એના માધ્યમ છે. સતપદ અને ગુરુગમ ઘર આ ઘટમાં છે. કેવળ ગુરુ કૃપા મેળવવી. એમ કહેવાય સદગુરુ રામને રીઝાવા. ગુરુ મહારાજ પ્રગટ રામ છે. સમય તૂટે છે, રામના લક્ષ 4 બતાવ્યા છે. ગુરુ મહારાજ છે એમ કહેવાય સદગુરુ રામ પોતે છે. હાજર રામ છે, હાજર ભગવાન છે. જેને જેને મળ્યા છે એની એને જાણ છે. અને જેને જેને આ પદની પ્રતીતિ થઈ એ બહુ મોટી કમાઈ ગણજો અને પ્રતીતિ કરજો. કોઈ આરે પુરુષને જાણે, કોઈ અપના ગુરુને પહેચાણે. મટી જાય લખ 84 ને ખાણે, કોઈ આરે પુરુષને જાણે. હવે આ તમાવો ભક્તો આવતા પ્રસંગમાં મળશું. સમયનો ભાવો છે. બધાય ભક્તોને, ગુરુવા પુરુષોને, મહાન પુરુષોને અને શ્રોતાઓને આજના સત્સંગના મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ.